અંકલેશ્વર તાલુકાના ડઢાલ વિસ્તારમાં રૂરલ પોલીસ મથકનો સ્ટાફ નિયમિત પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન ચિતાલી ગામ નજીક આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ફેઝ 4ના પ્લોટ નંબર A15 પર આવેલ એક ગોડાઉનમાં જ્વલનશીલ કેમિકલનો અનઅધિકૃત જથ્થો સંગ્રહિત હોવાની બાતમી મળી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસ દળે તાત્કાલિક સ્થળ ઉપર જઈ દરોડો પાડતા ગોડાઉનમાં ફાયર સેફટીના કોઈપણ પ્રકારના સાધનો વિના અનેક ડ્રમ અને બેગમાં હેડ્સ વેસ્ટ, પ્રવાહી વેસ્ટ અને જ્વલનશીલ મટીરિયલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ત્યાંથી કુલ 43 બેરલ અને અન્ય સામગ્રી મળી કુલ કિંમત ₹2,34,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ ઉપરથી ચિતાલી ગામની શિવલીલા સોસાયટીમાં રહેતા દીપુ મંડલ નામના વ્યક્તિને પોલીસે પકડી પાડ્યો છે. આ કેસમાં સંડોવાયેલા જહાંગીર નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે.